દયાનંદ સરસ્વતી એક મહાન ભારતીય સંન્યાસી, સામાજિક સુધારક અને આર્ય સમાજના સ્થાપક હતા. તેમનો જન્મ ગુજરાતના ટંકારામાં થયો હતો. દયાનંદ સરસ્વતીએ હિન્દુ ધર્મમાં પાશ્ચાત્ય પ્રભાવ અને અંધશ્રદ્ધાઓના વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો. તેમણે હિન્દુ ધર્મના મૂળભૂત વેદો પર આધારિત જીવનશૈલી અને સમાજ માટે વૈદિક સિદ્ધાંતોને પુનઃજીવિત કરવાનું આહ્વાન કર્યું હતું. આર્ય સમાજ દ્વારા તેમણે શિક્ષા, સ્ત્રી શિક્ષણ અને જાતિ પ્રથાના ઉન્મૂલન માટે પ્રયાસો કર્યા. દયાનંદ સરસ્વતીની વિચારધારા અને કાર્યોએ ભારતીય સમાજમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવ્યું અને તેઓ ભારતીય સામાજિક સુધારણાના ઇતિહાસમાં એક મહાન વ્યક્તિત્વ તરીકે ઓળખાય છે. આર્ય સમાજ એક હિન્દુ સંસ્થા છે જે 1875માં સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ હિન્દુ ધર્મના પ્રાચીન વૈદિક સિદ્ધાંતોને પુનઃસ્થાપિત કરવું છે. આર્ય સમાજ દ્વારા રચાયેલા સિદ્ધાંતોમાં અંધશ્રદ્ધા, જાતિ પ્રથા અને અન્ય સામાજિક ભેદભાવનો વિરોધ કરવામાં આવે છે. તેઓ શૈક્ષણિક અને સામાજિક સુધારણા માટે પણ કાર્ય કરે છે. આર્ય સમાજના અનુયાયીઓ વેદોને સત્યનો મુખ્ય સ્ત્રોત માને છે અને તે અનુસાર જીવન જીવવાની પ્રેરણા આપે છે. આ સંસ્થાઓ દ્વારા અનેક શાળાઓ અને અનાથાલયોને સ્થાપના કરવામાં આવી છે જે સમાજના શિક્ષણ અને કલ્યાણ માટે કાર્યરત છે.